ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 1 ક્રિયાઓ અને સમીકરણમાં આપણે આજે 33મો પ્રશ્ન પહોંચેલા છીએ. તો પ્રશ્ન નંબર 33, અવક્ષેપણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. અવક્ષેપણ. ચાલો તો ધ્યાન આપો વ્યાખ્યાને કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને તેમાં અદ્રાવ્ય ઘન સંયોજન બને, અદ્રાવ્ય ઘન સંયોજન એટલે કે અવક્ષેપ બને. મેં તમને આગળ વાત કરેલી ને કે આપણે છાશ પીતા હોઈએ તો છાશની અંદર નાના નાના એકદમ સફેદ કણ તમને દેખાય, તેને અદ્રાવ્ય ઘન સંયોજન કહેવાય. અને આવા અદ્રાવ્ય ઘન સંયોજન જ્યારે બનતા હોય એટલે કે એને અવક્ષેપ બને છે કહેવાય. તો અવક્ષેપ બનતા હોય તો તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને અદ્રાવ્ય ઘન સંયોજન બને એટલે કે અવક્ષેપ બને, તો એવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. વ્હાઇટ બોર્ડ ઉપર આપણે જઈએ અને સમીકરણો સાથે આખું જોઈએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા વચ્ચે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, આ એક પ્રક્રિયકો, આ બીજો પ્રક્રિયકો, અદ્રાવ્ય ઘન સંયોજન બને, આ અદ્રાવ્ય ઘન સંયોજનને અવક્ષેપ કહેવામાં આવે. એટલે આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે. ચલો હું ઉદાહરણ સમજાવું કે ધારો કે BaCl2 બેરિયમ ક્લોરાઇડ પ્લસ એની પ્રક્રિયા થાય Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ સાથે. હવે આયનોની આપલે થાય એટલે જો અહીંયાથી Ba+2 છૂટો થાય અને અહીંથી 2Cl- છૂટો થાય, એમ અહીંથી 2Na+ છૂટો થાય અને અહીંથી કોણ છૂટો થાય? SO4-2. હવે ભેગું કોણ થઈ? સાંભળો, આ બે ભેગા થાય 2Na+ ને 2Cl- એટલે શું બની જાય? NaCl. અને આ બે ભેગા થાય, આ બે, એક પ્લસ અને એક માઇનસ, એટલે BaSO4 કૌંસમાં H બેરિયમ સલ્ફેટ અને એના સફેદ અવક્ષેપ મળે. સફેદ અવક્ષેપ એટલે છાશમાં જેમ નાના નાના સફેદ કણ હોય એવા બેરિયમ સલ્ફેટના નાના નાના સફેદ કણ મળે અને આ બે જોઈન્ટ થાય. તો આ તો પાણીની જેમ, પાણી જેવું જ હોય, એ પાણીમાં ભળી જાય. બીજું સમીકરણ, તારે જે 31માં પ્રયોગની અંદર જે સમીકરણ ભણવાનું હતું ને એ આવડે. જો અહીંયા સમીકરણ આવશે, ધ્યાન દેજે આમાં. બીજું સમીકરણ AgNO3 સિલ્વર નાઇટ્રેટ, AgNO3 શું નામ એનું? સિલ્વર નાઇટ્રેટ. એની પ્રક્રિયા NaCl સાથે થાય. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. તો શું થાય? સાંભળો, આ Ag છે એ અલગ થઈ જાય એટલે આ બની ગયો Ag+1. NO3 છે એ અલગ થઈ જાય એટલે NO3-1. NaCl અલગ થઈ જાય Na+1 અને Cl અલગ થઈ જાય Cl-1. હવે બધા વિરુદ્ધ જોડાય એટલે કે Ag+1 અને Cl-1 આ બંને જોડાય, એક ધન આયન અને એક ઋણ આયન જોડાય. AgCl ઘન અવક્ષેપ મળે. AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ એના કેવા રંગના અવક્ષેપ મળે? સફેદ અવક્ષેપ મળે.
છાશમાં જેમ નાના નાના કણ હોય એમ સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે અહીંયા, અને આ બે ભેગા થાય એને પ્લસ અને NO3 માઇનસ, એટલે એ બે ભેગા થાય એટલે એને NO3 સિલ્વર સોડિયમ નાઇટ્રેટ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા જ છે, પણ સાથે અહીંયા ઘન મળે એટલે નીચે એરો કરવાનો મૂંધો, એટલે અવક્ષેપ મળે જે પાત્રના તળિયે બેસી જાય. ક્યાં બેસી જાય? પાત્રના તળિયે. ચલો ત્રીજું સમીકરણ. સમીકરણ નંબર 3, FeCl3 આયન ક્લોરાઇડ પ્લસ એની પ્રક્રિયા થાય NH4OH સાથે, એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો શું થાય? આ જે Fe છે એ બની જાય Fe+3, પછી આ Cl3 છે એ બની જાય 3Cl-, પછી NH4 છે એ બની જાય NH4+1, અને OH છે એ બની જાય OH-1, OH-1. હવે બધા ક્રોસમાં જોડાય એટલે કે Fe અને OH બંને જોડાઈ જાય સામસામે પ્લસ અને માઇનસ, એટલે બની ગયું Fe કૌંસમાં OH કૌંસની બહાર 3 S અવક્ષેપ, યા મૂંધો એરો કરવાનો કારણ કે પાત્રના તળિયે બેસે, અને આ બે જોઈન્ટ થઈ જાય NH4Cl, AQ એમોનિયમ ક્લોરાઇડ, તો FeOH3 એટલે કે આયન હાઇડ્રોક્સાઇડ, અને કથ્થાઈ રંગના અવક્ષેપ મળે, સફેદ નહીં પણ કેવા? કથ્થાઈ રંગના અવક્ષેપ મળે. ચાલો એના પછીનું સમીકરણ લઈએ. BaCl2 બેરિયમ ક્લોરાઇડ અને K2SO4 એટલે પોટેશિયમ સલ્ફેટ, આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ Ba એટલે શું? Ba+2, આ Cl2 એટલે શું? 2Cl-, આ K2 એટલે શું? 2K+, અને SO4 એટલે શું? SO4-2. હવે આ બે જોઈન્ટ થાય, આ અને આ બે જોઈન્ટ થઈ જાય BaSO4, અવક્ષેપ મળી જાય બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ, અને K અને Cl બે ભેગા થઈ જાય KCl પોટેશિયમ ક્લોરાઇડ. ખ્યાલ આવ્યો બધાને? હે? અને પેલા વિદ્યાર્થીએ જે પ્રશ્ન પૂછ્યો તો 31માં પ્રયોગના સમીકરણ, તો અત્યારે જે 4 સમીકરણ ભણાવ્યા એ 31માં પ્રયોગની અંદર જે સમીકરણ આવી ગયા એ અહીંયા આવી ગયા, અહીંયા બીજી વાર રિપીટ થઈ ગયા. કઈ રીતે જોઈન્ટ થયું ખબર પડી? પહેલાં તમને આવડવું પડે આ રીતે છૂટા પાડતા, જે મેં ગ્રીન લાઇનથી છૂટા પાડ્યા તે, અને પછી એને ક્રોસમાં જોડી દેવાના એટલે તમારું સમીકરણ બની જાય. ચાલો હવે એના પછી આગળ પ્રશ્ન નંબર 34. પ્રયોગ.
प्रश्न नंबर 34 प्रयोग है અને એ પ્રયોગ આપણે ભણશું વ્હાઇટ બોર્ડ પર. ખાસ ધ્યાન આપજો બધા. પ્રયોગનો સૌથી પહેલા શું લખવાનો? હેતુ. ચલો, હેતુમાં લખવાનું કોપર. કોપર એટલે તાંબુ, તાંબાનું. કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન સમજવું. ઓક્સિડેશન અને રિડક્શન સમજવું. થોડુંક તમારી ડિસ્પ્લે નાની કરી દઉં છું. ચાલો, હવે લખવાનું સાધનો. સાધનમાં જોશે એક ચાઇના ડીશ, તારની જાળી, ત્રિપાઈ સ્ટેન્ડ અને બર્નર. સાધનો પછી આપણે જોશે પદાર્થો. પદાર્થમાં જોશે કોપર. કોપર એટલે તાંબુ, કોપરનો ભૂક્કો અને હાઇડ્રોજન વાયુ. હવે આપણે દોરવાની આકૃતિ. આકૃતિમાં ધ્યાન આપજો બધા. ચાલો, આ જાળી છે, એની નીચે ત્રિપાઈ સ્ટેન્ડ, એની નીચે ગેસનો ચૂલો મૂકવાનો. નામ લખી નાખવાના. ત્રિપાઈ સ્ટેન્ડ, બર્નર, તારની જાળી, ચાઇના ડીશ. અને ચાઇના ડીશની અંદર આપણે નાખવાનો કોપરનો ભૂક્કો. અને પછી બર્નરને ચાલુ કરવાનું, સળગાવવાનું. થઈ ગયું.
હવે લખવાનું પદ્ધતિ. પદ્ધતિ નંબર 1. જો આમાં 2 વાર પદ્ધતિ આવશે અને 2 વાર અવલોકન આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પદ્ધતિ પછી અવલોકન લખવાનું, પછી ફરી પદ્ધતિ લખવાની અને ફરીથી અવલોકન. તો પદ્ધતિ સૌ પ્રથમ 1 ચાઇના ડીશમાં 1 ગ્રામ કોપરનો ભૂકો લ્યો. નંબર 2, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બર્નરની જ્યોત પર ગરમ કરો. નંબર 3, તેનો રંગ તપાસો અને નવો બનતો પદાર્થને ઓળખો. આ પદ્ધતિ. એકવાર પદ્ધતિ લખી, હવે એકવાર એનું અવલોકન લખવાનું. અવલોકન નંબર 1. હું કીધું તમને કે ભાઈ સૌ પ્રથમ એક ચાઇના ડીશમાં 1 ગ્રામ કોપરનો ભૂકો લ્યો. બીજું, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોપરના ભૂકાને બર્નરની જ્યોત પર ગરમ કરો. અને ત્રીજું કે હવે તેનો રંગ તપાસો અને નવો બનતો પદાર્થ ઓળખો. તો એનું અવલોકન કોપર ના ભૂકાને ગરમ કરતા તેની સપાટી પર કોપર 2 ઓક્સાઇડ બને છે. નંબર 2, કોપર 2 ઓક્સાઇડ નો રંગ કાળો હોય છે. કેવો હોય છે? કાળો. તો પહેલી પદ્ધતિનું પહેલું અવલોકન પૂરું થયું. હવે ફરીથી બીજી પદ્ધતિ આવશે. નંબર 1, હવે આ કોપર 2 ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરો અને નવા બનતા પદાર્થને ઓળખો. તો હવે એના પછી પાછું આપણે લખવાનું અવલોકન. તો એક જ અવલોકન, એમાં જો કે અવલોકન હા એક જ આવશે કે કોપર 2 ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાથી કોપર ધાતુ મળે છે. કઈ ધાતુ મળે છે? કોપર ધાતુ. તો એના માટેનું હવે શું લખવાનું? રાસાયણિક સમીકરણ. 2 સમીકરણ આવશે અહીંયા. કેટલા? 2. પહેલા તમે શું લીધું હતું? કોપર લીધો હતો. કોપરનો ભૂકો એને તમે ગરમ કર્યો. ગરમ કરો એટલે કોની સાથે પ્રક્રિયા થાય? ઓક્સિજન સાથે. ઉષ્મા આપો એટલે શું બની ગયું? CuO. એટલે એને શું વંચાય? કોપર 2 ઓક્સાઇડ. હવે પછી
બીજું સમીકરણ પણ બીજું લખીએ પહેલાં પહેલું સંતુલિત કરીએ કે LHSમાં ઓક્સિજન 2 છે તો RHSમાં ઓક્સિજન આગળ 2 કરીએ તો RHSમાં કોપર 2 થાય તો LHSમાં પણ કોપર આગળ 2 કરીએ. આ સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે બીજું સમીકરણ લખીએ કે પાત્રમાં ચાઇના ડીશમાં કોણ હતું? CuO એટલે કોપર 2 ઓક્સાઇડ હતો કાળા રંગનો. એની ઉપરથી તમે કયો વાયુ પસાર કર્યો? હાઇડ્રોજન વાયુ. અને ગરમ તો કરવાનું જ તે. તો તમને શું મળે? શુદ્ધ કોપર S. અને H2 એટલે તમને શું મળે? પાણીની વરાળ G. આખો પ્રયોગ થયો. ચાલો તો હવે પૂછીએ છીએ આને અને આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે ખૂબ મહત્વના પ્રશ્નો આવે છે. હવે ધ્યાન આપો. હવે આ ચેપ્ટરના જેટલા પણ પ્રયોગ હતા એ બધા જ પ્રયોગો પૂરા થઈ ગયા. હવે પ્રયોગો નથી. હવે ઓનલી મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ IMP પ્રશ્નો આવશે. રેડી? બીજી ખાસ વાત, ન સમજાય ત્યારે જ બોલો. બોલી જ દો તરત કે સાહેબ નથી ખબર પડી. પછી એક લેક્ચર પૂરો થઈ જાય ને તમે બીજા લેક્ચરે પૂછો તમારે તમને એ ભણાવવું કે બીજું ભણાવવું. એટલે આમ મેં અત્યારે જે વાત કીધી કાન ખોલીને સાંભળો. ચાલો 35મો પ્રશ્ન. જો હાઇડ્રોજન H2 અને O2 નું ઉમેરાવું અથવા દૂર થવું તેને આધારે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા આપો અને ઉદાહરણ આપો. વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવું હું તમને કહે છે. હું કીધું કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને ઉમેરાય એટલે ક્યાં ઉમેરાય? રાસાયણિક પ્રક્રિયામાં કોકમાં ઉમેરાય ને. અથવા દૂર થવું, બે ક્યાંથી દૂર થાય? કોઈક રાસાયણિક પ્રક્રિયામાં દૂર થાય. તેને આધારે તમારે બે બાબત સમજાવવાની છે. ઓક્સિડેશન, રિડક્શન. ઓક્સિડેશનની સંજ્ઞા ઓક્સી અને રિડક્શનની સંજ્ઞા રેડ N. તો બેટા સૌથી પહેલા આપણે ભણીએ ઓક્સિડેશન, ઓક્સી. ચલો ઓક્સિડેશનની વ્યાખ્યા કાન ખોલીને સાંભળી લો. બહુ સરળ છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ, અણુ કે પરમાણુમાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા શું? ઓક્સિજન ઉમેરાવો પડે અથવા એમાંથી હાઇડ્રોજન દૂર થવો પડે. જો બે કામ સાથે ન થાય દાલે, એવું નથી કે બે કામ સાથે થવા પડે. અથવા શબ્દ એટલે જ વાપર્યો છે. કાં તો ઓક્સિજન ઉમેરાવો પડે અને કાં તો હાઇડ્રોજન કેવો થવો પડે? દૂર થવો પડે. શું કીધું? કાં તો ઓક્સિજન ઉમેરાવો પડે
અને કાં તો હાઇડ્રોજન દૂર થવો પડે. બે થાય તોય ચાલે અને બેમાંથી કોઈ એક થાય તો પણ ચાલે. એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ચલો, ઓક્સિડેશન પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ એને એટલે કોણ? સોડિયમ. એને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે એને ગરમ કરો તો ઓક્સિજન છે સોડિયમમાં ઉમેરાઈ જાય એટલે Na2O એટલે શું બની ગયો? આ સોડિયમ ઓક્સાઇડ. શું બની ગયો? સોડિયમ ઓક્સાઇડ. તો ઓક્સિડેશન પ્રક્રિયા છે, સોડિયમમાં ઓક્સિજન ઉમેરાણો. એ જ રીતે મેગ્નેશિયમ લ્યો, એને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે ગરમ કરો તો શું બની જાય? MgOs એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાઈ જાય. એ જ રીતે Cu એટલે કોપર, એને ઓક્સિજન સાથે ગરમ કરો. ત્રિકોણની નિશાની ગરમીની નિશાની ખબર ને? તો શું બને? CuO કોપર 2 ઓક્સાઇડ. તો કોપરમાં ઓક્સિજન ઉમેરાણો. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ હોય એમાં હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા થાય તો કાર્બન મોનોક્સાઇડ અને H2O પાણીની વરાળ બને. તો જો અહીંયા હાઇડ્રોજનની અંદર કોણ ઉમેરાણો? ઓક્સિજન ઉમેરાણો એટલે H2O બની ગયો. હાઇડ્રોજનમાં કોણ ઉમેરાણો? ઓક્સિજન. હા, ઉમેરાણો. હાઇડ્રોજનમાં ઓક્સિજન આવ્યો ને અહીંયા? હા. એટલે આ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. હું તમે ભણો છો? ચાલો, આ ઓક્સિડેશન પૂરી થઈ આખી પ્રક્રિયા. હવે રિડક્શન પ્રક્રિયા REDN. તો રિડક્શનની વ્યાખ્યા શું? કોઈ તત્વ પરમાણુ કે સંયોજન, કોઈ તત્વ પરમાણુ કે સંયોજન હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે રિડક્શન કહેવાય. જો બે પ્રક્રિયા સાથે થવી જરૂરી નથી, કાં તો હાઇડ્રોજન મળવો પડે અને કાં તો ઓક્સિજન ગુમાવવો પડે. બેમાંથી એક પ્રક્રિયા થાય. કાં તો હાઇડ્રોજન મળવો પડે કાં તો ઓક્સિજન શું કરવો પડે? ગુમાવવો પડે. બેમાંથી એક પ્રક્રિયા થવી જરૂરી છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. હવે જો એના હું સમીકરણ લખું છું, ધ્યાન આપો કે કાર્બન S, કાર્બનની ઝિંક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. ઝિંક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, ગરમ કરો એટલે ઝિંક બને પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો. જો ઝિંક કોરો પડી ગયો, હા કે ના? આ બાજુ કોણ હતું? ઝિંક ઓક્સાઇડ હતું ને આ બાજુ કોણ બની ગયું? ઝિંક બની ગયો. એટલે ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન નીકળી ગયો. તો ઓક્સિજન નીકળી ગયો તો એ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. હા. બીજું સમીકરણ KClO3, એનું નામ છે
પોટેશિયમ ક્લોરેટ, આ બધું યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય છે. પોટેશિયમ ક્લોરેટ એને ગરમ કરો એટલે KCl, KCl એટલે પોટેશિયમ ક્લોરાઇડ બને, પોટેશિયમ ક્લોરાઇડ. અને સાથે શું બને? ઓક્સિજન વાયુ. તો તમે સમીકરણમાં જો પોટેશિયમ ક્લોરેટમાં ઓક્સિજન હતો, પણ એમાંથી ઓક્સિજન નીકળી ગયો, આઘો વહી ગયો. હા. તો ઓક્સિજન વહી ગયો તો એ કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. રિડક્શન પ્રક્રિયા. એ જ રીતે આગળનું સમીકરણ MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ અને પાણી બને. મેગ્નેશિયમ અને શું બને? પાણીની વરાળ. તો જો અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઓક્સિજન છે અહીંયા, પણ અહીંયા જો આ મેગ્નેશિયમમાં ઓક્સિજન છે, હે હે નહીં. નીકળી ગયો ને ઓક્સિજન. હા. તો ઓક્સિજન નીકળી ગયો તો એ કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. રિડક્શન. એ જ રીતે ત્રીજું ઉદાહરણ CO2, કાર્બન મોનોક્સાઇડ, એની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે થાય એટલે કાર્બન મોનોક્સાઇડ અને પાણીની વરાળ બને. તો જો અહીંયા હાઇડ્રોજન છે, રેડી? અહીંયા કેટલા ઓક્સિજન છે? આમાં મેં આ ચકડું કર્યું, એમાં કેટલા ઓક્સિજન છે? 2. 2 માંથી અહીંયા કેટલા ઓક્સિજન થઈ ગયા? તો એક નીકળી ગયો. તો એક ઓક્સિજન નીકળી ગયો તો એક ઓક્સિજન ગુમાય એટલે કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. પડી ખબર? ઓક્સિડેશન પ્રક્રિયાનો અર્થ શું થાય? ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. રિડક્શન પ્રક્રિયાનો શું અર્થ થાય? હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય. હા, વિરુદ્ધ. તો આ 35મો આખો પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે જો 36મો પ્રશ્ન મોટો છે, એ આપણે નથી ચલાવતા, પણ એની જગ્યાએ એના પછી 37મો ચલાવી દઈએ છીએ. કયો પ્રશ્ન ચલાવી દઈએ છીએ? 37મો પ્રશ્ન સરળ છે એટલે 37મો પ્રશ્ન 37. રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. કઈ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવવાની કીધી? રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય એ તમને સમજાવું. જો ધ્યાન આપજો, રેડોક્સ પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એવી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. હવે ઓક્સિડેશન પ્રક્રિયાનો અર્થ શું થાય? O2 ઉમેરાય અને H2 દૂર થાય. રિડક્શન નો અર્થ શું થાય? O2 દૂર થાય. રેડોક્સ ની અંદર બધું થાય. O2 ઉમેરાય, H2 ઉમેરાય, O2 દૂર થાય, H2 દૂર થાય. તો એ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. સમજાણું? તો એનું સમીકરણ જો હવે CuO, એની પ્રક્રિયા થાય હાઇડ્રોજન વાયુ સાથે તો CuS અને પ્લસ શું બને? પાણીની વરાળ. તો તમે જો આ કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન છે, એ ઓક્સિજન અહીંયા દેખાય છે, તો ઓક્સિજન નીકળી ગયો. હે? તો ઓક્સિજન નીકળી ગયો તો એ કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. પછી અહીંયા હાઇડ્રોજન જો, હાઇડ્રોજનમાં છે ઓક્સિજન?
પણ અહીંયા જો આવી ગયો ઓક્સિજન હા હા તો ઓક્સિજન ઉમેરાણો તો કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન તો આ સમીકરણમાં બે પ્રક્રિયા થઈ. હા હા બીજું સમીકરણ ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, તો ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. હવે જો આ ઝિંક ઓક્સાઇડમાં ઓક્સિજન છે હા હા પણ સામે આ ઝિંકમાં ઓક્સિજન છે સામે, ના તો અહીંથી ઓક્સિજન નીકળી ગયો. હા તો ઓક્સિજન નીકળી ગયો એ કઈ પ્રક્રિયા કહેવાય? હવે અહીંયા કાર્બનમાં ઓક્સિજન છે એ કાર્બનમાં હે હું હા નથી અને અહીંયા છે તો અહીંયા ઓક્સિજન ઉમેરાણો તો આ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન ત્રીજું MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો MnCl2 પ્લસ H2O પ્લસ Cl2. હવે સમજો અહીંયા ઓક્સિજન છે પણ અહીંયા છે તો અહીંયા ઓક્સિજન દૂર થયો તો આ કઈ પ્રક્રિયા કહેવાય? અહીંયા ઓક્સિજન છે અહીંયા છે તો આ કઈ પ્રક્રિયા કહેવાય? શું ના સમજો છો? સમજતા જ નથી. આ જે છે અહીંયા ઓક્સિજન છે અહીંયા છે તો નથી એમાં હતો તો ઓક્સિજન ઉમેરાણો તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન હજી તમને કહું અહીંયા હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન છે નથી તો અહીંથી અહીંયા જતા હાઇડ્રોજન દૂર થઈ ગયો તો હાઇડ્રોજન દૂર થાય એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પડી ખબર? હા આ યાદ રાખવું જરૂરી છે. કોનામાં ઉમેરાય અને કોનામાં દૂર થાય.